જામનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી મેઘવર્ષા વરસાવી છે। ત્યારે આજે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને આજે સવારે 3 ઇંચ સહિત છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ પાણી પડી ગયું હતું। ઉપરાંત જામજોધપુરમાં 3 ઇંચ અને જામનગર શહેરમાં 2 ઇંચ વરસાદ આજે નોંધાયો છે। આ ઉપરાંત જામજોધપુરમાં પણ લગભગ 3 ઇંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક પાણી થઈ ગયું હતું। સતત વરસી રહેલા સારા વરસાદને કારણે જિલ્લામાં 25માંથી 16 જળાશયો છલકાઈ ગયા છે। ઉમિયાસાગર ડેમના 3 દરવાજા 1.2 મીટર ખોલવામાં આવ્યા છે, તો ફુલઝરના 4 દરવાજા 0.9 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। આથી હેઠવાસના વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ગુજરાત પોલીસ અને ફાયર વિભાગ ટીમની બહાદુરીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયો પ્રમાણે બિલ્ડિંગના 4થા માળેથી આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક મહિલાને અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે જીવ બચાવ્યો છે। આ અંગે અમદાવાદ પોલીસે તેના સોશિયલ મીડિયાના માધ્યમ પર વિડીયો શેર કરીને માહિતી આપી હતી। બીજી તરફ પોલીસના દિલધડક રેસ્ક્યુ માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમની પ્રશંસા કરી છે। ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને ગમરોળ્યા બાદ આજે સવારથી મેઘરાજાએ વડોદરા શહેર અને જિલ્લામાં ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે। વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી વડોદરા પાણીથી તરબતર થઈ ગઈ છે। શહેરના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા છે। વોટર લોગિંગને કારણે સોસાયટીઓમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વડોદરામાં મેઘો સાબેલા ધારે વરસી રહ્યો છે। વડોદરા શહેરમાં આજે સવારથી જ વરસાદે ધમાકેદાર એન્ટ્રી પાડી હતી। સતત વરસી રહેલા વરસાદે હાલ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। જો કે સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વિશ્વામિત્રીની સપાટી 22 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રીની ભયજનક સપાટી 26 ફૂટ છે, જેથી કહી શકાય કે ભયજનક સપાટીથી 4 ફૂટ દૂર છે। ઉલ્લેખનીય છે કે 2019માં એક જ દિવસમાં 22 ઇંચ વરસાદ વરસતા શહેરમાં પૂર આવ્યું હતું। વડોદરા શહેરમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો બેહાલ થયા અને ઘરમાં પાણી ઘૂસી જતા તેઓને સ્થળાંતર કરવાની નોબત આવી હતી। પ્રકૃતિની ગોદમાં વસેલા દંડાકારણ્ય વન ડાંગ પ્રવેશ દ્વાર વધઈથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલા ગીરાધોધ વર્ષા ઋતુના આગમન સાથે આકર્ષક સ્વરૂપ ધારણ કર્યું છે। ગીરાધોધનું આ સ્વરૂપ પ્રવાસીઓને સહેજ આકર્ષકે એ સ્પષ્ટ છે। ચોમાસામાં અહીંનો નજારો જોવાલાયક હોય છે। વર્તમાન ચોમાસાની સિઝનમાં વધઈ નજીકનો ગીરાધોધ પોતાના પ્રાકૃતિક અને સૌંદર્ય વધારવાની શરૂઆત કરી છે। ડાંગ, સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વધઈ નજીક આવેલો ગીરાધોધ 16 કલાએ ખીલી ઉઠ્યો છે। આ ધોધને નિહાળવા સહેલાણીઓ ઉમટી પડે છે। વાદળિયા હવામાન અને ઠંડા પવન ફૂંકાતા લોકો હિલ સ્ટેશનની મજા માણી રહ્યા છે। નર્મદા જિલ્લામાં અનરાધાર વરસાદથી 5 તાલુકામાં જળબંબાકાર સર્જાયો છે। કરજણ ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા 3 મીટર ખોલાયા છે। 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરાયા છે। સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે નવસારી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે। હાલ કાવેરી નદી 14.50 ફૂટ ઉપર નદી વહી રહી છે, જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે।
સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં રાત્રિના 4 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના 2 વાગે ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જેની તત્કાલ જાણ માંગરોળના નાયબ મામલતદાર, તલાટી સહિતના અધિકારીઓએ એસડીઆરએફની ટીમને કરી હતી, જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા 10 મહિલાઓ, 9 પુરુષ તથા 2 બાળક મળી 21 વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેર ખાડીપુરે બાનમાં લીધું છે. ગઈકાલથી ખાડીપુરની સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. રસુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારના સવારે 5 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળાશયો છલકાયા છે. તાપી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. રાત્રિ દરમિયાન તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે જિલ્લામાં આવેલા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ રહી છે. ત્યારે સોનગઢ તાલુકામાં આવેલા ડોસવાડા ડેમ આજે સંપૂર્ણ ભરાયો છે. ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ છે. ગતરોજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 31,206 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી છે.